સંતાન છે પેટમાં બે એના પેટમાં રાંદલના તો સૂર્ય ભગવાનથી કહેવાય ગયું સાંભળ સતી તું પરીક્ષા કરી તારી ભૂલ થાય છે જા બે કાળા જન્મ છે બે હમણાં જે કાળા છે શનિદેવ કાળા છે આપણે જોયા છે જા કાળા બે જન્મ છે સૂર્ય ભગવાન બોલ્યા જા બે કાળા જન્મ છે જા એટલે એમાં જો શનિદેવ જે રહ્યા એ ન્યાયનો કાંટો છે જો કોઈ એક ખાલી કાળા તલ હનુમાન દાદાએ જઈને મૂકે એમ શનિ બોલ્યા છે તોય હું માની લઈશ એક કાળા તલ આપણે કષ્ટી પડ્યો હોય ને કોઈ પનોતી હોય કોઈ સારું ઉપાધિ છે ખાવા રોટ નથી કોઈ ધંધો નથી એ કાળા તલ 5 દાણા હનુમાન દાદાએ મૂકો ને તોય કે હું માની લઈશ એમ શનિદેવ બોલ્યા છે ન્યાયનો કાંટો શનિદેવ. હવે તને એક વાત કરું આપણે એક કાકા કથા ગઈ કાનપુરની અંદર રામદેવ રામાયણ એમાં શારેની વાત કરી દેવાત પંડિતના હાડે 700 શિષ્ય ખડી ગયા અને 2 રી આપણે તમારે છે ને કદમ ચાર ખાલી એ હોય વાત કરી રામદેવજી જ્યારે થયા કાકા રામા બાપા જે થયા ને એને એક ગજગંગાની વર્ણનની રામદેવજી વાત કરી છે ગજગંગાની એ કાનપુર કથા ગઈ એમે પૂના આપણે શું કહેવાય પૂનામાં ત્યાં એક દી હતા અમારા વહુને કીધું હાલીને ઘડીક જઈએ પણ કાકા એક વાત કરી હું તમને વાત કરું એ વખતે સન્મુખ રામદેવજી આપવા બેઠેલા ધ્યાનની નગરી એ વખતે ઉગમસિંહ બાપા છે ઉગમસિંહ ત્યાં ખીમડીઓ કોટમાં રાવત રણસિંહ નાનીભાઈ જે થયા ને રૂપાલી માલજી જેસલ તોર લાખો લોયન આ જે બધા થયા ને એ વખતે એ હારે પન્નાલિકામાં થયા બધા હારે થયા છે. હવે તમારી વાત કરું સાંભળજે હવે હેઠો બે 1 મિનિટ હેઠો બે જવું છે. કાકા એક ઝાલા નામના રબારી છે 2 જણા રામ સાગર લઈને ભજન ગાય રબારી છે 2 જણા ભજન ગાય ભજને પુરુષ અને પુરુમુખી 2 ભજન ગાય. પછી આ ભગતે કીધું કે આપણે વાયક આવ્યું છે કે 2 જણાને 12 ગાયનું ભજન ગાવા જવાનું છે. ભક્તાને કે એમાં શું વાંધો આપણે જઈએ હારે એમાં હમણાં હારે ત્યાં કેમ બેહવી આપણે હું આ વાત